જય શ્રી કૃષ્ણ બધાને. જો આપણે આવ્યા છે દિવાસા ગામમાં, અને અહીંયા કહેવાય છે કે ભૂતે ઘણા વર્ષો પહેલા વંડી ચણી હતી એક દિવાલ મોટી, એ અત્યારે થોડાક એના અવશેષો રહ્યા છે, તો એ માટે આપણે જોવા માટે આવ્યા છે. અને બાકી આગળની માહિતી આપણે બાપુ છે, દાડમ બાપા મંદિર છે, ત્યાં બાપુ છે, એના પાસે બધી માહિતી છે, તો આપણે એના પાસેથી માહિતી લેશું અને તમને દિવાલ પણ બતાવશું. અત્યારે તો બહુ થોડી ઘણી જ રહી છે, એ હું તમને પણ બતાવીશ. અને વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરવાનું ખાસ ન ભૂલતા. તો હાલો આપણે પહેલાં હું તમને દિવાલ બતાવું અને પછી સાથે સાથે માહિતી પણ આપતો રહીશ. જો આ સામેથી તમને દિવાલ દેખાય છે ને, જ્યાં મોટા પથ્થરો છે એ દિવાલ છે. જો આ મોટા મોટા એવડા એવડા પથ્થરો છે એની બનાવેલી છે, અને ભૂતે બનાવેલી છે એવી વાત સંભળાય છે. આનો જૂનો ઇતિહાસ પણ છે. અને પહેલાં હું તમને દિવાલ બતાવું, પછી એના વિશે માહિતી પણ આપીશ. અને આ આપણે અત્યારે જે શૂટ કરીએ છીએ દાડમ બાપા મંદિર છે ને એની અંદર છે, ત્યાં ભાગમાંથી આપણે શૂટ કરીએ છીએ. જો આના તમે પથ્થરો તમે જુઓ કેવડી સાઇઝ છે, નજીકથી બતાવું જો તમને. જે અમારો એવડો હાથ છે, અને તમે પથ્થર જુઓ કેવડી સાઇઝ છે પથ્થરની. અને બધા એકદમ આમ જેમ આપણે મકાન બનાવવામાં હોય એવી રીતે ચોરસ કટિંગમાં નથી, ખડબચડાને સાઇઝ તમે પથ્થરની જુઓ કેવડી સાઇઝ છે. અને એમાં કપચા મૂકીને જેમ આપણે ટોળાની દિવાલ બનાવતા એવી રીતે એવડા મોટા પથ્થરની એક ટોળાની દિવાલ જેવી દિવાલ બનાવેલી છે. તો આ માણસનું કામ તો લાગતું નથી બહુ કે એવું બનાવી શકે, કેમ કે એવડા પથ્થરો આ તમે જુઓ પથ્થરોની સાઇઝ. આ એક પથ્થર, જો આ નીચેનો પથ્થર હું તમને બતાવું છું ને, એ પથ્થરનો કમસે કમ વજન મને લાગે છે કે લગભગ 150-200 કિલો આસપાસ તો હોવો જ જોઈએ. એટલે એવડા પથ્થરો તમે ઉપરે જુઓ, ઉપરે બહુ મોટા પથ્થરો છે. તો એવડા પથ્થરો ઉપર ચડાવવા અને પાછા કપચા મૂકી નવી દિવાલ બનાવી કાચી. જો આ તમે આ ગોળ રાઉન્ડ આખું બનાવેલું છે, એટલે વાં સીધ્યો તો જો અહીંયાથી પૂરું થઈ જાય છે. અહીંયા થોડાક જ પથ્થરો તમને જોવા મળે છે. જો અહીંયાથી પૂરી થઈ જાય છે. આખા ગામને ફરતે બનાવેલી હતી દિવાલ. અત્યારે તો એના અવશેષો જ રહ્યા છે. થોડી ઘણી દિવાલ ક્યાંક તમને જોવા મળશે. બાકી અત્યારે લગભગ કોઈ કારણસર પડી ગયું, અથવા તો કોઈ કાંઈ એવું બાંધકામ કર્યું હોય કે પછી ક્યાંક જમીન બની ગઈ હોય ને એવી રીતે થયું છે, એને લીધે દિવાલ કેટલીક જગ્યાએ જ છે અને કોઈક જગ્યાએ જ છે. એટલે અહીંયા જો એના થોડાક અવશેષો તમને મેં બતાવ્યા એ પ્રમાણે અહીંયા થોડીક દિવાલ છે તમે જોઈ. અને આની પહોળાઈ પણ બહુ વધારે છે. અહીંથી ઉપર ચડવાનું કે કોઈ જગ્યા નથી, નકર તમને ઉપર ચડીને પણ બતાવો કે ઉપર કઈ બાજુ. છતાંય હજી આપણે આવ્યા જ છે હમણાં, એવી જગ્યા કોઈ હશે અને તમને બે સાઈડથી બતાવી શકું એવો જો કોઈ જગ્યા હશે ને એવી રીતે દિવાલ હશે તો એ પણ તમને જરૂર બતાવીશ. અને હવે આપણે અહીંયા બાપુ છે ને એની પાસેથી આનો ઇતિહાસ જાણીએ કે આનો ઇતિહાસ શું છે. પાકો ઇતિહાસ આપણે ત્યાંથી ખબર પડશે. મારું નામ રાહુલ ગોસ્વામી, રાહુલગીરી રમણીકગીરી ગોસ્વામી. હું અહીંયા આજ મારી થઈને આજ ચોથી પેઢી છે. આ ચોથી પેઢીથી અમે સેવા કરીએ છીએ. આ એક ફકડની ભૂમિ છે, જેને કહેવાય આપણે ફકડ સંન્યાસી હોય ને એ. આજ વર્ષોથી અમે બાપદાદાની સેવા કરતા આવીએ છીએ. જે કંઈ અમને થોડી ઘણી માહિતી છે જે બાપદાદાએ આપેલી છે એ મને ખ્યાલ છે થોડું ઘણું. જે તે સમયે બાપા ટૂંકમાં ઉજ્જૈનના દાડમ બાપા કરીને છે, એ આપણા ઉજ્જૈનના અને ઉજ્જૈનથી પછી જે તે કારણોસર કોઈ રાજ કરવા કે જે કંઈ બનાવ બન્યો હોય છે, કેમ કે આના છે ને કોઈ ઇતિહાસ પૂરો નથી બાપાનો. આની બસ નાની નાની કડીઓ છે. જે અમારા જૂનવાણી જે સાધુ સંતો જે ફકડ સાધુઓ હતા ને, એ બધું એની જોડે બધું લઈને સમાધિમાં બેઠી ગયા હતા કે ભાઈ આ વસ્તુની જેને જાણ થશે ને એ વસ્તુ આનો દુરુપયોગ કરશે. એના કારણે થઈને એ બધા ટૂંકમાં સમાધિ લઈને બેસી ગયા. પછી ઘણા વર્ષો પછી બધી જે કે અમારા બાપદાદાને થોડી ઘણી જાણ હતી, એ બધી ખ્યાલ આવ્યો કે રૂક્ષ્મણી જે આપણે કહીએ ને માધવરાયના પછી જે તે સમયે બાપા અહીંયા રાજ કરતા હતા. માતાજી કહેતા ચાઉનમાં એના જીબે માનેલા બેન હતા. ધીમે ધીમે કરતાં બાપાને એવું મનમાં થયું કે એક રાજમહેલનું નિર્માણ કરું મારા ટૂંકમાં નિવાસ સ્થાન માટે. બાપાને એમ કે અહીંયા રાજમહેલનું નિર્માણ કરીને બેનભાઈ ખુશીથી રહેશું એમ. પછી બેનભાઈને આ વસ્તુની માતાજીને કોઈ કાન ખ્યાલ નહીં. માતાજીને કોઈ વસ્તુની ખબર નહીં. બાપાએ આવી રીતના 6 મહિનાની રાત બનાવી ને ભૂતોને નિમિત્ત કર્યા. ભૂતોને નિમિત્ત કરીને એક રાજમહેલનું નિર્માણ કર્યું કે ભાઈ ભૂતોને રાતોરાત 6 મહિનાની રાત બનાવી
પછી આ બધું ચણતર ચાલુ કરી દીધું. હવે માતાજીને હવનના પોરમાં છાશ વલોવવાની આદત. હવનના માતાજી એના ટાઈમ અનુસાર હવનના વહેલા ઉઠી 4 વાગ્યામાં 3 વાગ્યામાં છાશ વલોવતા હતા. હવે માં આદિશક્તિ છાશ વલોવે ને સૂર્યનારાયણ ઉગે નહીં એવું બને નહીં. હવે સૂર્યનારાયણને એમ થઈ ગયું કે માતાજીએ હુકમ કરી દીધો, હવે ઉગી જવું જોશે. માં સૂર્યનારાયણ ઉગી ગયા ને સૂર્યનારાયણના પ્રકાશ પડતા બધાય ભૂતો ખાક થઈ ગયા. ખાક થતાં જ ને બાપાઓને થોડુંક ક્રોધ આવી ગયો. બાપાએ જે કે માતાજીને ઓલી છાશની દોણી હતી એના લાત મારી દીધી હતી. માતાજી એમાંથી રિસાઈ ને સામે કાંઠે વહી ગયા હતા, રોડને સામે કાંઠે. પછી બાપાને અંદર પસ્તાવો થઈ ગયો. પસ્તાવો થયા પછી કે મેં એમ કે ટૂંકમાં બાપાને એમ થયું કે આ મેં ખોટું કરી નાખ્યું એમ, કે મારી બેનને આવી રીતના નહોતું કરવું. પછી અહીંથી બાપા માતાજીને મનાવા જાય કે બેની કે મારાથી ભૂલ થઈ ગઈ ને આમ ને તેમને. પછી કે ભાઈ નહીં, કે હવે તે મારું અપમાન કરી નાખ્યું છે, હું પાછી નહીં આવું. કે હું કે આગે બેઠી નહીં, કે તારી રક્ષા કરી. કે એમ કરીને માતાજી ત્યાં બેઠી ગયા. પછી પાછા આવતા નિરાશ મોઢે અહીંયા આપણે ઘેલાદાણમ કરીને થોડુંક આગળ જતા, ઘેલાદાણમ કરીને સ્થાન છે, એને ઘેલાદાણમ એ હાટું નામ આપવામાં આવ્યું કે ત્યાં બેઠીને બાપા પસ્તાવો કરતા હતા કે બેને મને ના પાડી દીધી ને હવે બેન મારાથી રિહાઈ ગઈ છે. એમ કરીને ત્યાં પોરો ખાધો ને ત્યાં થોડુંક માનસિક વૃત્તિ ખરાબ થઈ, એટલે ત્યાં પછી ઘેલાદાણમ તરીકે નામ પડી ગયું. થોડો સમય જતાં પછી આવી રીતના કૃષ્ણ ભગવાનના જ્યાં રૂકમણીજીને ભગાડીને લઈ આવ્યા હતા ને, ત્યાં રૂકમણીજીના પિતાજીએ જે કંઈ દ્વારિકા ઉપર ચડાઈ કરી હતી, દ્વારિકા ઉપર ચડાઈ કરતા ને આ વસ્તુની બાપાને જાણ કરી. કૃષ્ણ ભગવાને હુકમ કર્યો કે બાપા તમે આવી રીતના નહીં ને આવી રીતના ગાયોની વારે જાઓ, જેથી કરીને માલઢોર બધાને નુકસાન ન પામે. બરાબર? એ હાટું થઈને બાપા એના ગાયોને વારે જાય છે. ત્યાં એનું મસ્તક કપાય છે. મસ્તક કપાતા ધડ લડતું જે સેના હાવ સમાપ્ત થઈ ગઈ. પછી ધડ અહીંયા આવીને આપણે મંદિરે અત્યારે એનું સ્થાન છે, જેને કહેવાય આપણે દાણમ બાપાનું મંદિર. આ સમયે છેલ્લો 5000 વર્ષ જૂનો, જેને આપણે કૃષ્ણ સમય કહીએ છીએ ને, ત્યારની વાત છે. આ બધી ત્યારની વાત છે. આ બધું નિર્માણ બધું ત્યારનું છે એમ. છેલ્લે 5000 વર્ષ જૂની, બહુ જૂનો ઇતિહાસ છે આનો. ભૂતોને પાણી પીવા 84,000 કૂવા બનાવ્યા હતા ભગવાને. પૂતળાવે જ બનાવેલા હતા એને પાણી પીવા હાટું થઈને. પછી બાપુ જણાવે છે કે અહીંયા થી પગથિયા ચાલુ થતા અને પછી અહીંયાથી આમને અમે આ બાજુ પગથિયા આવતા અને આ કૂવો છે જે 84,000 કૂવાનું કહેતા હતા ને, એમાંનો આ એક કૂવો છે. જો આમાં નીચે તમને પગથિયા દેખાય છે, તો આ એમાંનો એક કૂવો છે. અહીંયા મંદિર છે બ્રહ્મા વિષ્ણુ મહેશનું. હા, લિંગ રૂપમાં છે. જો આ 3 લિંગો છે. જે દાણમ બાપાનું મંદિર છે ત્યાં આ એનું મંદિર છે. માથું હતું અહીંયા, જે બાપુ વાત કરતા એ માથું હતું અહીંયા એની યાદમાં અહીંયા માથું બનાવવામાં આવેલ છે, અહીંયા પડ્યું હતું. અને આ એનું મંદિર છે, પણ મંદિરનું શૂટિંગ કરવાનું મનાય છે એટલે આપણે નહીં કરી શકીએ. અને એક અહીંયા બીજું મંદિર છે દીપેશ્વર મહાદેવ. અને અહીંયા નંદીજી અને કાચબો પણ છે. હર હર મહાદેવ. અને અહીંયા હનુમાનજી છે. જો આ પેલી મૂર્તિ દેખાય છે જેમાં સૂર્ય અને ચંદ્ર દેખાય છે. સૂર્ય અને ચંદ્રની સ્થાપના છે. અને જે એક પગે ઋષિ જે તપસ્યા રૂપે બેઠા છે ને, એ કશ્યપ ઋષિ છે. જે બાજુમાં ચુંદડી ઓઢાડેલી છે એમાં વાઘેશ્વરી માતાનું સ્થાન છે. બાજુમાં છે એ પાછા ઋષિ છે. ને ત્રિકોણ જેવું જે દેખાય છે એ વિશ્વયંત્ર છે. ને પહેલાંના જમાનામાં જે ઓલી ખાંડણીને હોય ને એ ઉપર જે થડ પાસે છે ને, પહેલાં એનાથી બધું ખાંડવામાં આવતું. આ બાજુ બેઠા છે હનુમાનજી છે, જે પ્રાગટ્ય થયેલી બધી જ મૂર્તિઓ અહીંયા પ્રાગટ્ય થયેલી છે, જેનું કોઈ નિર્માણ નથી. અત્યારના સમયની નથી, આજથી 5000 વર્ષ જૂની છે આ બધી મૂર્તિઓ. આ પહેલાંને ખબર, પહેલાંના જમાનામાં ઓલી ઘંટી રૂપે ઘંટી આવતી ખબર છે, પથ્થરની આવતી. આ તો બધી થઈ ગઈ. બાકી પહેલાં છે ને પથ્થરની આવતી, માથે પછી રાખીને ફેરવવામાં આવતું ને એ. જો આ છે દાણમ બાપાના મંદિરનો દરવાજો, ગેટ. અને અહીંથી તમે અંદર જઈ શકો છો. પણ આપણે દાણમ બાપાના મંદિરને વિડીયોનું શૂટિંગની મનાઈ છે એટલે આપણે નથી કર્યું, પણ તમને બતાવી દઉં. જે આ બાજુથી રસ્તો આવે છે,
જ્યારે આ સામે દિવાલ છે, જો આ છેટ આ બાજુ સામે તમને દિવાલ દેખાય છે ને, એ ટોળાની દિવાલ છે. ત્યાં સુધી આ દિવાલ છે ને, ત્યાંથી પાછું આગળ રસ્તે ને રસ્તે દિવાલ છે, અને પછી આગળ જતા મંદિર આવી જાય, જે આપણે મંદિરે ગયા હતા દાડમ બાપાને. એ હું તમને હવે આગળ રોડ ઉપર જઈને બતાવું. અહીંયા હજી આ દિવાલ એમને ઊભેલી છે, હજી કદાચ આનાથી મોટી પણ હોઈ શકે, પણ અત્યારે તો એવડી છે. જો આ પછી સ્મશાન આવી ગયું ને, સ્મશાનની પાછળ પણ તમને દિવાલ દેખાતી હોય છે. અહીંયાથી પણ થોડીક ચોખ્ખી દિવાલ દેખાય છે. પછી આ બાજુ આખું બાવળાનું જંગલ છે, એટલે ત્યાં બહુ દેખાશે નહીં. અને આગળ જતા હવે મંદિર આપણે આવે છે, જ્યાં આપણે દાડમ બાપાના મંદિરના દર્શન કર્યા હતા. અને આ રસ્તો એની બાજુમાંથી જ, એટલે આપણે દાડમ બાપાના મંદિરે જઈએ ને, તો એની પહેલા જ આ રસ્તો પડે છે. દાડમ બાપાના મંદિરની દિવાલ છે ને, એની આગળથી ત્યાંથી તમે આ બાજુ આવી શકો છો. જે આગળ મંદિર પણ આવશે, એ પણ હું તમને બતાવું. જો આ નારિયેળીનું છે ને, આ છે દાડમ બાપાનું મંદિર અહીંયા. અને આ એની બાજુમાંથી જ, એની આગળથી જ આ રસ્તો આવે છે. આ બાજુ જો આ સામે રસ્તો આવી ગયો, અને આ છે મંદિર. અને જો આ બાજુ સામે દાડમ બાપાનું મંદિર છે. અને આ બાજુ આપણે જ્યાંથી આવ્યા છે ને, એ રસ્તો છે. જે બાપુ વાત કરતા હતા ને ચામુંડમાનું, એ પણ આગળ હું તમને એનું મંદિર છે, એ પણ હું તમને બતાવું. જો સામે દિવાસા ગામનો ગેટ છે, ત્યાંથી આપણે અંદર દાડમ બાપાનું મંદિર જોવા જે ગયા હતા. અને આ છે પોરબંદર વાળો હાઈવે. આ બાજુ આપણે જઈએ તો પોરબંદર આવે, અને આ બાજુ આપણે વેરાવળ ને એ બધું. અને જે ચામુંડમાનું મંદિર કહેતા ને, કે ચામુંડમાં સામે બેઠા હતા, તો અહીંયા જે ચામુંડમાનું જાર્યું જય શ્રી ચામુંડામાં પ્રવેશ દ્વાર, અહીંયા બેઠા છે. અહીંયા આગળ એનું મંદિર છે, ત્યાં આપણે હવે દર્શન કરવા જઈએ. તો જો આ આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છે. માતાજીના જો આ ધજા છે, અને સામે મંદિર છે, મોટું બધું ત્રિશુલ ને છે. હવે આપણે ત્યાં જઈને દર્શન કરીએ. જ્યાં મોટું બધું ત્રિશુલ બનાવેલું છે. જય મા ચામુંડા. અને અહીંયા ગણપતિજી બિરાજમાન છે. જો આવું મંદિર છે, અને જો આ રીતનું ઉપર ઝુમર લગાવેલું છે, લાઈટોથી ઝગમગતું. જો અહીંયા ઝુમર છે, એમાં અવાજ આવે છે, પવન આવે ને, એટલે પાંદડામાં જે આ ગદા ટાઈપનું બનાવેલું છે ને, એ ભટકાય, એને લીધે ઝીણો ઝીણો મીઠો અવાજ આવે. હમણાં થોડી વાર પહેલા પવન આવ્યો હતો ને, ત્યારે અસર વાગતું હતું. એટલે આ રીતનું અહીંયા ઝુમર છે. અને બાકી મંદિરે સરસ એવું ખુલ્લું બનાવેલું છે મંદિર, જો. અને પાછળ ખેતરો આવી ગયા, જે તમને વિડીયોમાં સામે દેખાય છે. તો જો જે આપણે અહીંયા માતાજીના દર્શન કરી લીધા છે. અને અહીંયા જે વિશે જે દિવાલ છે, એ વિશે તમને માહિતી આપી બાપુએ, અને મને પણ જાણવા મળ્યું ઘણું ખરું. અને એ જે દિવાલ છે, એ આખા ગામની ફરતી બાજુ એ દિવાલ બનાવેલી છે. અને અત્યારે તો મેં જેમ તમને કીધું, મેં કોઈક જગ્યાએ જેના દિવાલે અત્યારે કન્ડિશનમાં છે, કે આપણે લાગે કે દિવાલ છે. બાકી કેટલીક જગ્યાએ હવે એ દિવાલ નથી રહી. બાકી એક સમયે આખા ગામને ફરતી બાજુ એ દિવાલ હતી. એ તમે અહીંયા આવીને જાણો તો તમને ખ્યાલ પડે. બધા લોકો પણ જેને ખ્યાલ છે એ કહે છે કે આખા ગામને ફરતી બાજુ દિવાલ હતી. આંત્રોલી ગામ છે, ત્યાં એની બાજુમાં જે દરિયાકાંઠો છે, ત્યાં આપણે અત્યારે હવે જવાના છીએ. ત્યાંથી પછી આપણે આગળ નીકળશું.
તો જો ફાઇનલી આપણે પહોંચી ગયા છે દરિયાના કાંઠે આત્રોલીના. અહીંયા એટલામાં પણ બહુ સારું ફેરા જેવું અને બેઠા જેવું છે. અને બાકી આ સાઈડમાં અત્યારે જે આપણે ઊભા છે એ આખો પથરાળ વિસ્તાર છે એરિયો. અને આ નીચે રેતી ને એવું બધું છે, એવું તમને બતાવું હમણાં. જો આ સામે સ્મશાન છે, પછી આ બધા જે અત્યારે આપણે ઉપર ઊભા છીએ, અને આ બાજુ જંગલ છે આખું વાવડાનું. અને જો આ નીચે અહીંયા તમે બેસીને આનંદ માણી શકો દરિયાનો. સામે ભેખડું છે, તો ત્યાં પણ બેસી શકો. હાલો તો આપણે હવે ધીરે ધીરે બેઠા જઈએ. એક તો પાણામાં ધ્યાન રાખવું પડે, ઉતરવામાં ખૂતી જાય ને પગમાં, એ ધ્યાન રાખવું પડે. દરિયો એની મોજમાં છે અને રેતી ચમકે છે સોના જેવી. અને જો આ આખું ગુફા ટાઈપનું છે. અહીંયા ઉપર જ આપણે ઊભીને વિડીયો બનાવતા હતા. જો આ નીચે નાની એવી ગુફા તો ન કહી શકે, પણ ગુફા જેવું છે. અહીંયા તમે આરામથી બેસી શકો. અહીંયા તડકો ના લાગે ટૂંકમાં. અહીંયા બેસીને મજા માણી શકો દરિયાની. જો અહીંયા તો જો અહીંયાથી દરિયાનો સીન આવે છે જોરદાર. અને અહીંયા ક્યારેક આવ્યો હોય ફરવા તો અહીંયા આરામથી બેસી શકીએ. નાસ્તો પાણી કરવો હોય તો કરી શકીએ. અને જો થાક્યા હોય તો નીંદર આવતી હોય તો સૂઈ પણ શકીએ, જો પાથરવાનું કંઈ હોય તો. એટલે બહુ સરસ એવી જગ્યા છે. ગમે એવો તડકો હોય તો અહીંયા કંઈ વાંધો ના આવે. અને આ રીતનું હોય તો બેસવાની પણ મજા આવે. જો આ રીતનું છે આખું. અહીંયા થોડાક આગળ આવીને આપણે જો વિડીયો શૂટ કરીએ તો અહીંયા ઊભીને પણ વિડીયો શૂટ કરી શકીએ. પણ જેમ જેમ પાછળ જતા જાય એમ થોડુંક નીચું થવું પડે. બાકી અહીંયા તો આપણે આરામથી વિડીયો ઊભીને પણ શૂટ કરી શકીએ છીએ. અને હવે આપણે જઈએ દરિયાની નજીક, મોજાવની બાજુમાં. અને પછી આગળ જો કાંઈ જોઈએ જેવું એવું કાંઈ ખાસ હોય તો હું તમને બતાવું. જો આ રેતી જેવો જ છે, હિન્દીમાં કેકડો કહે આને, એટલે આપણે કડચલો કહીએ. નાનો એવો જ છે અને રેતી જેવો જ કલર છે. એટલે આમાં કદાચ તમને જો ખ્યાલ આવતો હોય તો જો અહીંયા બેઠો છે એ, જો અહીંયા અવા દર બનાવે છે એના. અને જોજો હમણાં ભાગશે. જો ભાઈ ગયો, જોજો જોજો. એટલે આવા પ્રકારના જીવો હોય છે અહીંયા, નાના નાના. અને આનો નજારો જોવો તમે તો સાઈડમાં સૂરજનો પ્રકાશ પડે છે. ટૂંકમાં સૂરજ પાણીમાં દેખાય છે. અને જો આ ધીરું ધીરું પાણી વહે છે અને ખાડો છે. અને એમાં આ શેવાળ જેવા કાંઈક વનસ્પતિ છે ઉગી છે. એકદમ ચોખ્ખું પાણી છે. જો તમે બધી જગ્યાએ આજુબાજુ બધે એવી રીતે આ સેવા ટાઈપની વનસ્પતિઓ છે. જો અને પાણીમાં જો સૂરજનું પ્રતિબિંબ પણ પડે છે. જો કેવો મસ્ત નજારો છે. આ જો એકદમ ગોળ ખાડા બનાવેલા કેવું હોય એવું છે. અને આ જે વનસ્પતિ શેવાળ જેવી જ છે. જો તમને બતાવું, જો આ શેવાળ જેવી જ એકદમ વનસ્પતિ છે. બાકી શંખલા ને એવું બધું છે. નાના નાના જો ખાબોચિયા ભરેલા છે. આજે વિદેશી પક્ષી બેઠું છે. જો અહીંયા નજીક આવતા જુઓ તમે કેવડા મોટા ખાડા છે અહીંયા. આ બધા દરિયાના નજીક છે. અને જો અહીંયા મોજા આવે ને પટકાય છે. અને આ જો ઓલી આપણે પાણીમાં વનસ્પતિ જોઈ છે એ જ વનસ્પતિ છે. પણ ખુલ્લી હોય તો જો વ્હાઈટ વ્હાઈટ થઈ જાય છે એકદમ. અને જો આ અંદર ગાડે હોય ને તો લીલી રહી છે. કદાચ તડકાને લીધે એવું બનતું હોય, સુકાઈ જાય એટલે વ્હાઈટ થઈ જતી હોય છે. પછી અહીંયા જો એકદમ આ પાછી અલગ પ્રકારની એક વનસ્પતિ લાગે છે. જો આ લાંબા પાંદડા છે એના.
અને અહીંયા પાછી અલગ પ્રકારની છે. જો આ ઝૂરીના આવી રીતે બાંધ હોય, કદાચ તમે જોયું હોય તો. તો જો અત્યારે આપણે લગભગ 2 માળ આસપાસ ઊંચાઈ ઉપર ઊભા છે અને સામે છે દરિયાનું કાંઠું, એનાથી 2 માળ આપણે ઉપર છે. જો આ તમે નીચે જોઈ શકો છો કેટલી ઊંડાઈ છે. અને આ જો સામે ઊંચાઈ, આ બાજુ સ્મશાન છે અને આ જો ચારે બાજુ. અને અહીંયા નીચે પણ જો આ જે વિસ્તાર છે ને આખો પથરાળ વિસ્તાર છે, એટલે ત્યાં પણ તમે આરામથી બેસી શકો. ત્યાં કંઈ એટલી બધી રેતી કે ધૂળ કે કાંઈ નથી, એટલે ત્યાં પણ તમે આરામથી બેસી શકો એવું બધું છે. અને આ બાજુ સામે દરિયો છે અને આપણે અત્યારે આ હાઈટ ઉપર ઊંચા ઊભેલા છે. ટોચ ઉપર જ આપણે આવ્યા છીએ અત્યારે છેવાડે. તો સારું, જો અહીંયા હતું એ મેં તમને બધું બતાવ્યું. અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. વિડીયો જો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો એટલે મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને મળશું પાછા આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ક્યારેક વીતેલા સમયને ભૂલવા માટે, તો રાજ ક્યારેક યાદ કરવા માટે. આ દરિયા કિનારો એક પાકા મિત્ર સમાન છે.